ઓકે, મેં તમારી સ્ટોલે જ્યારે વિઝિટ કર્યો ને તો મેં તમારો એક સ્લોગન વાંચ્યો છે. પ્લીઝ એ આપણા ઓડિયન્સને કહી શકીએ છીએ, રાઈટ? કે પાણીપુરી ને જલપુરી માંગો. હેલો સર, કેમ છો? બસ મજામાં. ઓકે, પહેલા તો તમારું ઇન્ટ્રોડક્શન આપી દો અને દેન પછી તમારું લઈ લો. મારું નામ મિત છે. ઓકે, હું અત્યારે આખા રાજકોટમાં ડિસ્ટ્રીબ્યુટરશિપ કરું છું. સરસ. તો મારું નામ તમારું છે દેસાઈ ગુંજન. હું ઓલ ઓવર ગુજરાતમાં સેલ્સ એક્ઝિક્યુટિવ છું. ઓકે, આપણી જે પ્રોડક્ટ છે જલપુરી, એના વિશે મને તમે જણાવી આપો કે પ્રોડક્ટમાં એવું શું છે કે લોકો તમારી જ પ્રોડક્ટ કેમ લે અને શું કામ ખાય? આપણે જે બજારમાં જે દાજિયા તેલમાં તળેલી પૂરી આવે એની કરતા આપણી પૂરી હાઇજેનિક રીતે બને છે. મશીન મેડ પાણીપુરી છે. લોકો સારું ખાતા થાય એ અમે ઈચ્છતા હોઈએ છીએ. બસ એ અમારું ઇન્ટ્રોડક્શન. અને બજારમાં તમે જોવો છો કે જે પાણીપુરી બજારમાં જે મળે છે એ અનહાઇજેનિક જગ્યાએ બને છે. બીજું કે તમે જોઈ શકો છો કે એ લોટ કયો વાપરે છે, તેલ કયું વાપરે છે. આપણે ટોટલી સ્ટાન્ડર્ડ જે લોટ વપરાય છે એ વાપરીએ છીએ, સ્ટાન્ડર્ડ તેલ વાપરીએ છીએ અને એક જ વાર પૂરી ફ્રાય કરીએ છીએ. ટોટલી મશીન મેડ છે. અમારી પ્રોસેસની પૂરીની ખાસિયત છે કે જ્યારથી પૂરી બને ત્યારથી લઈને પેકિંગ થાય ત્યાર સુધી કોઈ પણ વુમન ટચ વગર પૂરી તૈયાર થાય છે. જ્યારે કસ્ટમર ઘરે પેકેટ તોડે છે ત્યારે વુમન ટચ થાય છે. બેઝિકલી આપણે બારે જોતા હોઈએ ને તો પૂરીના અલગ અલગ ફ્લેવર્સ આવતા હોય છે કે સૂજીની છે કે ઘઉંની હોય. તમારી પાસે કેવી ટાઈપની પૂરી છે? અમારી પાસે બે પ્રકારની પૂરી છે. એમાં છે ઘઉંની પૂરી અને સૂજીની પૂરી. અને આપણી પૂરીમાં બિલકુલ મેંદો આવતો નથી. 0% મેંદો છે. ઓકે, અને ફૂલ્લી હાઇજેનિક પૂરી આવે છે. બરાબર છે. પૂરીની સાથે સાથે મેં જોયું તમારી પાસે ચટનીઝ બી અવેલેબલ છે. તો એ ચટણી ઇન્સ્ટન્ટ વાળી છે કે કેવી રીતના છે? થોડું એમાં brief કરજો. ચટણીમાં 4 ફ્લેવર છે. એમાં છે વેફર ચટણી છે, લસણ ચટણી છે, સેન્ડવિચ ચટણી છે અને કોલેજન બેર ચટણી છે. જે લસણ ચટણી છે એ તમે ખમણ, ઢોકળા, ભાખરી, થેપલા એની સાથે ખાઈ શકો છો. સેન્ડવિચ ચટણી છે તો તમે ઘરે સેન્ડવિચ બનાવો, બર્ગર છે, વડાપાઉં છે એમાં ખાઈ શકો છો. એ કોલેજન બેર આપણે ઘરે બેર બનાવતા હોઈએ એમાં ખાઈ શકો છો. પછી બર્ગર છે એમાં ખાઈ શકો છો. પછી વેફર ચટણી એક સુરતની પ્રખ્યાત વેફર ચટણી છે કે જે તમે વેફર સાથે ખાઈ શકો, પાણીપુરીના મસાલામાં એડ કરી શકો અથવા વોટએવર કોઈ પણ વસ્તુમાં મલ્ટીપર્પઝમાં ખાઈ શકો તમે. બરાબર છે. બીજી વસ્તુ કે તમારી પ્રોડક્ટ છે એ ક્યાં ક્યાં તમે ડિસ્ટ્રીબ્યુટ કરો છો? અત્યારે અમે અમારી પ્રોડક્ટ ઓલ ઓવર ગુજરાત, મહારાષ્ટ્રમાં અને રાજસ્થાનમાં અમે ઉપલબ્ધ છે. પ્લસ તમે એનઆરઆઈ લોકો જે બી છે ગ્લોબલી એ લોકોને બી તમે પ્રોવાઈડ કરી શકો છો. એનઆરઆઈ લોકોમાં આપણે 3 કન્ટ્રીમાં આપણે માલ સપ્લાય કરીએ છીએ. કેનેડા છે, યુકે છે, લંડન છે અને ઓસ્ટ્રેલિયા છે. ત્યાંના લોકો છે કે અહીંયાના લોકલ કોઈ બી હોય એ લોકોને તમારા સાથે કોન્ટેક્ટ કરવો છે કે એ લોકોને તમારી પ્રોડક્ટ લેવી છે તો ક્યાંથી એ લોકો લઈ શકે છે? એવી એ તમારી લોકો કસ્ટમર કેરમાં ફોન કરે છે તો અમે એનું બધી ઇન્ટ્રોડક્શન લઈએ છીએ. ત્યારબાદ એનો ઓર્ડર જે હોય એ અમે એક્સેપ્ટ કરીએ છીએ. એક્સેપ્ટ કરીને એનો જે કાંઈ રિક્વાયરમેન્ટ હોય એ અમે કોઈ પણ અધર કન્ટ્રી હોય તો ત્યાં અમે કુરિયર દ્વારા પહોંચાડી દઈએ છીએ. બરાબર છે. અને અગર અહીંયા લોકલી કોઈનું હોય તો એ તમે પોતે ડિલિવરી કરી આપો છો કે તમારી કોઈ એવી સ્પેસિફિક જગ્યા શોપ છે કે ત્યાં જઈને પરચેસ કરી શકો? એકચ્યુઅલીમાં એવું છે કે અમારે ઓલ ઓવર ગુજરાતમાં દરેક સિટીમાં અમારે ડિસ્ટ્રીબ્યુટરશિપ છે. તો અમે ડિસ્ટ્રીબ્યુટર થ્રુ દરેક શહેરમાં અમે દરેક બેકરી સ્ટોર ઉપર, સુપર સ્ટોર ઉપર અને મોટા મોલમાં આપણે પૂરી સપ્લાય કરીએ છીએ. ઓકે, તમારો કોન્ટેક્ટ નંબર એક આપી દો કે તમારું સોશિયલ મીડિયા કે એવું કંઈ તમારું કસ્ટમર કેર નંબર છે 99250 93250. જે તમે કસ્ટમર કેરમાં સીધો કંપનીમાં ફોન કરી શકો છો. ઓકે, તમારે કંઈક હજી કહેવાનું થતું હોય એના વિશે તો કહી શકો છો. બસ બીજું અને થેન્ક યુ તમારો. વધારેમાં તો એવું જ કેવું છે કે જ્યારે પણ ખાઓ જલપુરી જ ખાઓ. ના એક્ઝેક્ટ. થેન્ક યુ. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.